નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે અહીંયા સ્ટાન્ડર્ડ 7 એટલે કે 7મા ધોરણની અંદર સેકન્ડ સેમેસ્ટર 2 ની અંદર છેલ્લો યુનિટ જે આપણો 5મો યુનિટ ચાલુ છે મી ટુ એટલે કે હું પણ અથવા મને પણ, એની અંદર આગળના લેક્ચરમાં આપણે મેઇન પ્રવૃત્તિ જે હતી કીડી અને એના વિશેની આખી સંપૂર્ણ માહિતી આપણે જોઈ લીધી। હવે એના પછી એના આધારે ખાલી જગ્યાઓ જોઈ, જે કંઈ બધી માહિતી જોઈ, હવે એને પછીની વાત આપણે આગળ અત્યારે અભ્યાસમાં જોઈશું। એની માહિતી થોડી લખી લઈએ। યુનિટ 5 નું નામ છે મી ટુ એટલે કે મને પણ અથવા હું પણ। મી એટલે મને અથવા હું, જેની અંદર આપણે એક્ટિવિટી મેન જે પ્રવૃત્તિ હતી એ સમજાઈ દીધી। હવે એની પછીની એક્ટિવિટી 2 નો ઈ વિભાગ પહોંચ્યા હતા। આગળની બધી ખાલી જગ્યા વાળી, સમાન સિનોનિઝમ વર્ડ વાળી, પછી એમસીક્યુ વાળી બધી એક્ટિવિટી જોઈ લીધી। હવે છે એક્ટિવિટી 2 નો ઈ વિભાગ, આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નોના જવાબ આપો। તો એ પ્રશ્નોના જવાબ હું અહીંયા બોર્ડ ઉપર લખીશ, વિદ્યાર્થી મિત્રો સાથે ટેક્સ્ટ બુકમાં લખતા જાજો। પહેલું, વેર ડુ ધ સોલ્જર્સ લીવ, સૈનિક કીડીઓ ક્યાં રહે છે? તો એનો જવાબ હું સીધો જવાબ લખું છું, સોલ્જર live in barracks। સેપરેટ બેરેક્સ લખીએ તોય ચાલે અથવા બેરેક્સ ખાલી કરો તોય ચાલે। બેરેક્સ એટલે મોટા લાંબા મકાનમાં જે સૈનિકો માટે હોય છે। બીજું, who guard the grubs, કીડીઓની grubs એટલે નાના બચ્ચાઓનું રક્ષણ કોણ કરે છે? તો એની અંદર who ની બદલે ખાલી ફક્ત soldiers પછી પ્રશ્નમાં guard the grubs, સૈનિક જે હોય એ જ કીડી નાના બચ્ચાઓનું રક્ષણ કરે છે। ત્રીજું, why do ants keep other creature in their home, શા માટે કીડીઓ બીજા જીવજંતુને પોતાના હોમ એટલે ઘરમાં કે ઘરમાં રહેવા દે છે? તો એની અંદર સીધા આપણે જવાબ લખી નાખીએ, some for pleasant smell, અમુક સારી સુગંધ માટે, some are just pet, અમુક પાળવા માટે, and other gives sweet juice, અમુક મીઠો મધુર રસ આપવામાં આવે એટલા માટે। તો ત્રણ સીધા આપણે રીઝન લખીને એક જ લીટી હતી એટલા માટે, some for pleasant smell, અમુક સરસ સુગંધ આપે એટલા માટે, some are just pets, અમુકને પાલતુ કીડી આપણે જેમ કૂતરા બિલાડા પાળીએ એ પ્રમાણે એને પાળવા માટે, અધર ગીવ સ્વીટ જ્યુસ, અમુક સરસ મજાનો રસ આપે મીઠો મધુર એટલા માટે। હાઉ લોંગ ડઝ ધ ક્વીન આન્ટ લીવ, કીડીઓની રાણી કેટલો સમય જીવે છે? તો એનો જવાબ આવે, ધ ક્વીન આન્ટ live about 15 years, 15 વર્ષ જીવે। અને છેલ્લું કે are there pets in the anthill, દરમાં પાલતુ રહે છે પ્રાણીઓ? yes, there are pets in the anthill, દરની અંદર પેટ એટલે પાલતુ, જે આપણે કીડી આપણે જેમ કૂતરા બિલાડાને પાળીએ એ રીતે કીડીઓ પણ પાલતુ પ્રાણીઓની અંદર રહેવા દે છે, એની વાત હતી। એની પછી એક્ટિવિટી 3 નવી પ્રવૃત્તિ પાછળ ચાલુ થાય છે, એમાં WS ક્વેશ્ચન આવશે, fill in the blanks and complete the dialogue, નીચેના ખાલી જગ્યા પૂરી સંવાદ પૂરો કરો। હવે એમાં કાઉન્સમાં 4 એના ઓપ્શન આપ્યા છે, what, WHAT, what એટલે શું? તો what હંમેશા વસ્તુ કે કોઈ ક્રિયા કરતા હોય એની માહિતી જાણવા માટે what નો ઉપયોગ પ્રશ્ન વાક્ય તરીકે થાય। બીજું છે who, WHO, who એટલે કોણ? જો કોઈ વ્યક્તિનું નામ જાણવું હોય ત્યારે હંમેશા who વડે પ્રશ્ન પૂછવામાં આવે છે।
ત્રીજું છે when, WHEN, when એટલે ક્યારે. કોઈ ક્રિયા કયા સમયે થઈ છે એ સમય જાણવા માટે when વડે પ્રશ્ન વાક્ય બનાવવામાં આવે છે. અને છેલ્લું છે where, WHERE, where એટલે ક્યાં. તો કોઈ સ્થળ કે જગ્યાનું નામ જાણવું હોય ત્યારે હંમેશા where વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો અહીંયા તો 4 બ્લેન્ક ખાલી જગ્યાઓ આપી છે. બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે, એમાં યોગ્ય ખાલી જગ્યાઓ જે છે એ આ 4 માંથી યોગ્ય શબ્દ મૂકવાના. હું જેમ બોલું એ પ્રમાણે લખતા રહેજો. સ્વપ્નિલ સેઝ ખાલી જગ્યા ડઝ યોર ગ્રાન્ડમા લીવ, તારા દાદીમાં ખાલી જગ્યા રહે છે. તો એટલે ઓટોમેટિક પ્રશ્ન થાય મગજમાં. વોટ એટલે શું રહે છે, હુ એટલે કોણ રહે છે, દાદીમાં નામ આવી ગયું એટલે હુઈ નો આવે, વોટ એટલે વસ્તુ ના આવે, વેન એટલે ક્યારે રહે છે તો ઈ નો આવે. તો ભાઈ તો એક જ શબ્દ વેર, તો પહેલી ખાલી જગ્યા વેર આવે. વેર ડઝ યોર ગ્રાન્ડમા લીવ, તારા દાદીમાં ક્યાં રહે છે, તો પહેલામાં વેર લખજો. તો જય જવાબ આપે છે સી લીવ્સ ઇન હિંમતનગર, તે હિંમતનગરમાં રહે છે. તો સ્વપ્નિલ સેઝ ખાલી જગ્યા ટેક્સ કેર ઓફ હર, એમની સંભાળ ખાલી જગ્યા રાખે છે. વોટ એટલે શું રાખે છે, સંભાળ. હુ એટલે કોણ સંભાળ રાખે છે, વેન એટલે ક્યારે સંભાળ રાખે છે, વેર એટલે ક્યાં સંભાળ રાખે છે. તો ખાલી જગ્યા પછી સીધું જ ક્રિયાપદનું રૂપ હોય એટલે હંમેશા હુ વાળો શબ્દ જ આવે. તો બીજામાં હુ લખો, હુ એટલે કોણ સંભાળ રાખે છે. જય સેઝ માય મમ્મી, બટ ધ વે, બાય ધ વે, ડુ યુ વોચ ટીવી, શું તું ટીવી જોવેસ. તો સ્વપ્નિલ કહેશે યસ, હા. તો જય કહેશે ખાલી જગ્યા, તો એના સમય પૂછો. નીચે સમય જવાબ હોય એટલે સમય માટે વેન, ક્યારે ટીવી જોવેસ. તો ત્રીજી ખાલી જગ્યામાં WHEN, વેન લખો. એટ 8 PM, રાત્રે 8 વાગે, એવરી ડે, દરરોજ હું રાત્રે 8 વાગે ટીવી જોઉં છું. જય કહેશે ખાલી જગ્યા ટાઈમ, અત્યારે શું ટાઈમ થયો છે, તો એની માટે વોટ આવશે. વોટ ટાઈમ, અત્યારે શું ટાઈમ થયો છે, તો ચોથી ખાલી જગ્યા વોટ લખવાનું. તો સ્વપ્નિલ કહેશે ઇટ ઇઝ 10:10 AM, એટલે રાત 10:10 સવારના થયા છે એમ. તો જય કહેશે લેટ્સ મૂવ ફોર ધ સ્કૂલ, ચાલો આપણે સ્કૂલે જવા નીકળી પડીએ, કારણ કે 10:30 નો સ્કૂલનો ટાઈમ હોય, 10:10 થઈ જાય એટલે ચાલો આપણે સ્કૂલે જવા નીકળી પડીએ. તો આ પ્રમાણેની વાત હતી. WH ક્વેશ્ચન વાળી 4 ખાલી જગ્યા, પહેલામાં વેર, બીજામાં હુ, ત્રીજામાં વેન અને ચોથામાં વોટ. એક્ટિવિટી 4 નો એ વિભાગ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ, નીચેનો ફકરો વાંચી અને કોષ્ટક પૂરો કરો. તો અહીંયા એક ફકરો છે, એના આધારે નીચે ખાલી જગ્યાઓ આપી છે, અમુક કોષ્ટકમાં એ લખવાની છે. પપ્પુ એન્ડ મોનિકા વર્ક ઇન ધેર ફાર્મ એવરી સન્ડે, પપ્પુ અને મોનિકા દર રવિવારે એમના ખેતરે કામ કરવા જાય છે. They water the plants, એ જઈ અને અહીંયા છોડવાઓને પાણી પાય છે. And clean the flower bed, ફૂલોના જે બેડ એટલે ક્યારા હોય એ બધાને ચોખ્ખા કરે છે. There are many trees in their farm, એમના ફાર્મ એટલે ખેતરમાં ઘણા બધા વૃક્ષો હોય છે. The birds live in the tree, એ બધા ઝાડવા ઉપર કેટલા બધા પક્ષીઓ રહેતા હોય છે. પપ્પુ એન્ડ મોનિકા લવ ટુ વોચ ધ બર્ડ્સ, પપ્પુ અને મોનિકાને એ પક્ષીઓ જે રહેતા હોય, ચી ચી કરતા અવાજ કરતા હોય, રહેતા હોય, એ બધા જોવા બહુ ગમે છે. બર્ડ્સ ફ્લાય ફોર ફૂડ ઇન ધ મોર્નિંગ, પક્ષીઓ બધા જ સવારમાં ખોરાક ગોતવા, ખોરાકની શોધમાં ઉડીને નીકળી પડે, પોતાના ઝાડ ઉપરથી ઉડીને ખોરાકની શોધમાં સવારમાં નીકળી પડે. એન્ડ રિટર્ન ઇન ધ ઇવનિંગ, અને સાંજે પાછા આવે. ધેર આર monkeys in the trees also, એ ઝાડવા ઉપર વાંદરાઓ પણ રહે છે. They jump from branch to branch, એક ડાળીએથી બીજે ડાળીએ જમ્પ એટલે કૂદકાય મારે છે. જનક કાકા પ્રોટેક્ટ ધ ફાર્મ ફ્રોમ ધ monkeys, જનક કાકા રહ્યા એ ખેતરની રક્ષા કરે છે, ધ્યાન રાખે છે મંકી એટલે વાંદરાઓથી. He is a helper in the farm, એ ખેતરની અંદર મદદરૂપ થનાર એટલે કે મદદ કરતા તરીકે પણ કામ કરે છે. He stays in the farm, એ ખેતરે જ રોકાય છે અને ત્યાં રહીને જ એ ખેતરની સંભાળ દેખભાળ રાખે છે. He take care of the farm, એ ખેતરનું એ ટેક કેર રાખનાર એટલે કે સંભાળ રાખનાર વ્યક્તિ છે. તો અહીંયા જે એની માહિતી હતી, પપ્પુ મોનિકા દર રવિવારે ખેતરે કામ કરવા જાય છે, અહીંયા જનક કાકા એનું રક્ષણ કરતા હોય છે ખેતરનું, એની વાત હતી. હવે એના આધારે નીચે એક્શન, થિંગ્સ, પ્લેસ, ટાઈમ, આ બધું એની WH ક્વેશ્ચનના આધારે લખ્યું છે. તો એમાં જે જે ખાલી જગ્યા આવશે એ હું અહીંયા તમને પુરાઈ દઉં છું. જો નંબર આપ્યા છે, એની પછી પર્સન, હુ એટલે નામ આપ્યા છે બધાના, પછી એમની એક્શન, થિંગ્સ, ઓબ્જેક્ટ, એમાં વોટ આવશે,
પ્લેસ એટલે જગ્યામાં વેર આવશે અને ટાઈમ વેન ની અંદર સમય આવશે તો એમાં તો લખવાનું ફક્ત જે લખવાની બ્લેન્ક ખાલી જગ્યાઓ છે એ હું તમને પુરાઈશ એક્શન ખાલી છે પછી થિંગ્સ ઓબ્જેક્ટ ખાલી છે હું પ્લેસ જગ્યા ખાલી છે અને સમય ખાલી છે તો પહેલું જે હતું પાંચ છે સેન્ટેન્સ પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું જે ખાલી છે એ હું લખાઈશ પહેલામાં પપ્પુ એન્ડ મોનિકા છે તો એક્શન માં તે વર્ક એટલે કામ કરે છે તો વોટ માં વર્ક આવશે વોટ વર્ક એટલે શું કામ કરે છે પછી તો એને ક્યાં કામ કરે છે તો કે ફાર્મ એટલે ખેતરમાં લખેલું છે તો ક્યારે કામ કરે છે તો કે એવરી સન્ડે એના અક્ષર લખજો એવરી સન્ડે દર રવિવારે કરે છે તો જે ખાલી બીજામાં લખાઈ ગયું પહેલામાં આવશે તો આ પ્રમાણે એ સેન્ટેન્સમાં પપ્પુ અને મોનિકાની વાત હતી હવે એની પછી બીજું છે ધ્યેય એટલે બંને છોકરાઓની વાત છે ધ્યેય એટલે તેઓ તો અહીંયા શું કરે છે વોટર એટલે પાણી પાય છે તો કેમ શેને પાણી પાય છે તો કે પ્લાન્ટ એટલે છોડવાને બે પાણી પાય છે ક્યાં પાણી પાય છે તો કે ફાર્મ એટલે ખેતરમાં પછી ક્યારે પાણી પાય છે તો કે એમાં એવરી સન્ડે લખેલું છે દર રવિવારે જ જાય છે ત્રીજું છે ધ્યેયમાં શું આવશે તો કે ક્લીન સાફ સૂફ કરે છે જેને સાફ સૂફ કરે છે ફ્લાવર બેડ એટલે ફૂલોના ક્યારાને પછી ક્યાં તો કે ફાર્મ એટલે ખેતરમાં બધામાં ફાર્મ જ આવશે અને ક્યારે સાફ કરે છે તો કે એવરી સન્ડે દર રવિવારે જ જાય છે એટલે એવરી સન્ડે બધામાં આવે પછી ચોથું ફરી ત્રીજું આવે છે બર્ડ એટલે ફ્લાય એટલે ઉડે છે ખાલી જગ્યા પછી ઇન ધ મોર્નિંગ આ ત્રીજાની અંદર ઇન ધ મોર્નિંગ છેલ્લે લખી નાખો ડબલ વાર 3 આપ્યું છે એમાં ઇન ધ મોર્નિંગ બરાબર હવે એની પછી ચોથું આપણે ચોથા ક્રમ પ્રમાણે લઈશું બર્ડ્સ એટલે પક્ષીઓ તો રિટર્ન એટલે પાછા આવે છે તો ક્યાં તો કે એમાં ડેશ પછી આમાં ફાર્મમાં પાછા આવે પોતાના ટ્રી એટલે ખેતરમાં અને ઇવનિંગ તો લખેલું છે હવે છેલ્લું છે મંકી એટલે વાંદરા શું કરે તો કે કૂદકા મારે એની પછીના ડેશ લખેલું છે બનિયાન ટ્રી એટલે કે કેળાના ઝાડ ઉપર ક્યારે તો એનો સમય ફિક્સ ન હોય ગમે ત્યારે વાંદરાઓ કૂદકા મારી શકે તો આ પ્રમાણે 1 2 5 જે છે એમાં ડબલ 3 હતા એમાં 3 માં બીજામાં કંઈ કરવાનું નતું ખાલી છેલ્લામાં ઇન ધ મોર્નિંગ કરી નાખ્યો બીજું કંઈ નહીં તો આ પ્રમાણે આ કોષ્ટક હતું એ એક્ટિવિટી 4 નો એ વિભાગ હતો હવે એક્ટિવિટી 4 નો બી વિભાગમાં આના ઉપરથી પ્રશ્નો બનાવ્યા છે આ પેરેગ્રાફ અને કોષ્ટક ઉપરથી કે ડુ પપ્પુ એન્ડ મોનિકા ગો ટુ ફાર્મ શું પપ્પુ અને મોનિકા ખેતરે જાય છે તો હા યસ કે નો માં જવાબ આપવાનો યસ હા who goes to farm કોણ ખેતરે જાય છે તો એમાં પપ્પુ એન્ડ મોનિકા where do they go તેઓ ક્યાં જાય છે તો કે they go to the farm આ બધા પ્રશ્નો એક વાક્યમાંથી બની શકે what do they water શું તેઓ પાણી પાય છે એટલે કે શેને તેઓ પાણી પાય છે તો કે they water the plants છોડવાને પાણી પાય છે when do the birds fly for food પક્ષીઓ ક્યારે ખોરાકની શોધમાં જાય છે તો કે the bird fly for food in the morning પક્ષીઓ સવારમાં ખોરાકની શોધમાં જાય છે તો આના આધારે અહીંયા કોષ્ટક આપ્યું છે એ કોષ્ટકની અંદર આપણે WH ક્વેશ્ચન એ બનાવવાના છે આ માહિતીના આધારે આ લખતા રહેજો ટેક્સ્ટ બુકમાં પૂરવાનું આવે હવે પછી પાછો કોષ્ટક આવે છે એક્ટિવિટી 4 બી નો વિભાગ હવે એમાં પપ્પુ એન્ડ મોનિકાના કેટલા પ્રશ્નો બને છે તો કે 4 પછી જનક કાકાના જેટલા બનતા હોય એટલા એના 4 ખાના છે બધામાં 4 ખાના બનાવ્યા છે
આ તમારે નાના અક્ષર લખવું પડશે કારણ કે નાના નાના બોક્સ ખાનાઓ છે. પેલું પપ્પુ એન મોનિકાનું તો લખ્યું જ છે, આપણે લખશું નહીં. પછી જનક કાકાનું છે, બર્ડ્સ નું છે અને છેલ્લું મંકીઝ નું છે. બરોબર, તો આમાં પપ્પુ એન મોનિકા, જનક કાકા, બર્ડ્સ અને મંકીઝ. જો પપ્પુ એન મોનિકાની અંદર પ્રશ્નો કયા બનાવ્યા છે? તો પહેલું આ ક્રમ આપેલા છે કે who work in the farm on Sunday, every Sunday, દર રવિવારે કોણ ખેતરે કામ કરે છે? તો એમાં બંનેમાં જવાબ આવી ગયો પપ્પુ એન મોનિકા. પછી પેલું who થી બનાવ્યા, બીજા when થી બનશે કે when do they work in the farm, તેઓ ખેતરે ક્યારે કામ કરે છે? તો કે રવિવારે, every Sunday. પછી ત્રીજો where એટલે જગ્યા, સ્થળ માટે where થી બનાવશે કે where do they work, તેઓ ક્યારે કામ કરે છે, ક્યાં કામ કરે છે? તો કે on the farm, ખેતરે કામ કરે છે. અને છેલ્લામાં what do they love, તેઓને શું ગમે છે? તો કે they love to watch bird, પક્ષીઓ જોવા એમને બહુ ગમે છે. તો who, when, where અને what, આ રીતે ચારે ચારમાં એના વડે પ્રશ્ન બનાવશું. હવે ચાલો જનક કાકા વાળા પ્રશ્ન બનાવશું કે પહેલો who થી બનાવશું, આપણે એક જ બનાવશું. who takes care of farm, who take care of farm, ખેતરનું કોણ સંભાળ રાખે છે? ટેક કેર એટલે ધ્યાન રાખે છે, સંભાળ રાખે છે. તો આ પ્રશ્ન જનક કાકા વાળા ખાનામાં લખજો અહીંયા. જો કે એના બે પ્રશ્ન બને પણ આપણે ખાલી એક જ લખીએ. પછી when એટલે ક્યારે, ક્યારેમાં સમય નો આવે કારણ કે અહીંયા જ રોકાય છે ખેતરમાં એટલે એમાં when થી પ્રશ્ન નથી બનતો. પછી where થી બને, તો where માં એવું આવશે where does he stay, તે ક્યાં રોકાય છે? where એટલે ક્યાં. જનક કાકા એ ક્યાં રોકાય છે? તો કે on farm એટલે ખેતરમાં જ રોકાય છે. તે બીજો when થી પ્રશ્ન નથી બનતો, who થી બનો, where થી બનો. અને what માં શું આવશે? what does he do, તે શું કામ કરે છે? તો કે ખેતરની દેખભાળ રાખે છે. પછી વાંદરાઓથી ખેતરનું રક્ષણ કરે છે. આ બધા પ્રશ્નોમાં what થી બની શકે. તો આ હતું જનક કાકા વાળા એ 4 પ્રશ્નો હતા, એમાં 3 બન્યા. હવે એની પછી બર્ડ્સ એટલે પક્ષીઓના 4 બનશે, who, when, where અને what વડે. તો who વાળા બનશે કે who lives in the tree, વૃક્ષોમાં કોણ રહે છે, વૃક્ષ ઉપર કોણ રહે છે? તો એનો જવાબ આવી ગયો પક્ષીઓ, બર્ડ્સ એટલે પક્ષીઓ. તો પહેલાની અંદર who lives in the tree. પછી બીજો where થી when થી બનશે when do they fly for food, ખોરાક માટે તેઓ પક્ષીઓ ક્યારે ઉડે છે? તો કે ખોરાક માટે સવારમાં ઉડી ખોરાકની શોધમાં જાય છે એટલે when થી બીજો બનશે. ત્રીજું રાજા પક્ષીઓ છે એટલા માટે તે આવશે where do they live, તેઓ ક્યાં રહે છે? તો તેઓ બધા live એટલે રહેવું, તો તેઓ બધા વૃક્ષ ઉપર, on the tree, ટ્રી ની અંદર ઝાડમાં રહે છે, વૃક્ષ ઉપર રહે છે. અને છેલ્લોમાં what do they do in the morning, સવારમાં તે શું કરે છે? પક્ષીઓની વાત છે. what do they do in the morning, તેઓ સવારમાં શું કરે છે? તો કે they go to search for food in the morning, તેઓ સવારમાં ખોરાકની શોધમાં જાય છે પક્ષીઓ. એના વિશેની વાત હતી. હવે એના પછી મંકીના પ્રશ્નો આવશે, વાંદરાના. કે વાંદરાને લગતા who વાળા, when વાળા, where વાળા કે what વાળા પ્રશ્ન આવશે. તો એની અંદર પહેલું who
who jumps from નાના અક્ષર લખજો, નાના બોક્સ છે એટલા માટે, બ્રાન્ચ ટુ બ્રાન્ચ, કોણ ડાળીએથી ડાળીએ કૂદકા મારે છે. જમ્પ એટલે કૂદકા મારવા, બ્રાન્ચ ટુ બ્રાન્ચ એટલે ડાળીએથી ડાળીએ કોણ કૂદકા મારે છે, તો કે મંકીઝ, વાંદરાઓ. પછી વેન એટલે ક્યારે, એનો સમય કઈ નક્કી ન હોય, ક્યારે કૂદકા મારે, ગમે એની ટાઈમ કૂદકા મારે, એટલે વેન થી પ્રશ્ન તો બને નહીં. પછી હવે વેર થી બહુવચન છે એટલા માટે તે વેર ડુ ધે જમ્પ, તેઓ ક્યાં કૂદકા મારે છે, તો કે ઓન ધ ટ્રી, ઝાડવા ઉપર કૂદકા મારે છે. અને છેલ્લું what do they do, તેઓ શું કરે છે, તો કે they jump branch to branch on the tree, તેઓ ઝાડવા ઉપર એક ડાળીએથી બીજી ડાળીએ કૂદકા મારી રહ્યા છે. તો આ પ્રમાણે એ what, who, what, where, who, when, where અને what વડે પ્રશ્ન જેને જેના જનક કાકાના, બર્ડ્સના, મંકીઝના જેના બનતા હતા, પપ્પુ અને મોનિકાના તો બનાવેલા જ હતા, એટલે એમાં કંઈ કરવાનું હતું. તો આ જે મેં પ્રશ્ન લખ્યા આવ્યા છે એ બધા અહીંયા લખતા રહેજો. તેમાં ડેશ કર્યું છે એ બોક્સમાં તમારે પણ નથી, પણ પ્રશ્ન બનતા એટલે ડેશ કરી દેવાનો. તો આ પ્રમાણે એની વાત હતી. હવે આની પછી એક્ટિવિટી 5 આવે છે, પાંચમી પ્રવૃત્તિ. રીડ ધ એક્ઝામ્પલ, એટલે કે નીચેના ઉદાહરણ વાંચો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે. આની અંદર પણ ડબલ એચ જ આવશે, આ ટેક્સ્ટ બુકમાં સાથે લખતા જજો. કે વોટ એટલે શું, હુ એટલે કોણ, વેન એટલે ક્યારે અને વેર એટલે ક્યાં. આ ડબલ એચ ક્વેશ્ચન ની વાત છે, આગળ વાત કરીએ તે. કે કલર વાઇઝ વર્ડ આપ્યા છે. ગુલાબી કલરમાં વિશ્વાસ નામ લખ્યું છે. પ્લે બેડમિન્ટન્સ એટલે કે બેડમિન્ટન રમવું એ લીલા કલરે લખ્યું છે. એટ હર્ષ હાઉસ દુધિયા કલરે લખ્યું છે, હર્ષનું ઘર. અને એવરી સન્ડે દર રવિવાર એ પીળા જેવા કલરે લખ્યું છે, કેસરી કલર. તો આ પ્રમાણે અલગ અલગ કલર પ્રમાણે અહીંયા સેન્ટેન્સ આપ્યા છે. તો હવે વિશ્વાસ નામ નીચે લીટી હોય એટલે હંમેશા વુ થી બનાવવાનું, કે વુ પછી પ્રશ્નમાં જોઈન જેમ નામ છે એવું જ વાક્ય લખી નાખવાનું, ખાલી નામ કાઢી નાખવાનું. વુ પ્લેઝ બેડમિન્ટન એટ હર્ષ હાઉસ એવરી સન્ડે. હર્ષના ઘરે દર રવિવારે કોણ બેડમિન્ટન રમે છે, તો એનો જવાબ થઈ જાય વિશ્વાસ. વુ ની બદલે વિશ્વાસ મૂકી દેવાનું, પછી પ્રશ્નમાં જોઈન. આ વુ વાળા પ્રશ્નો એકદમ સિમ્પલ જ હોય છે, યાદ રાખવાના. કે નામ કાઢીને વુ લગાડવાનું, વુ કાઢીને નામ લગાડવાનું, જે રીતે પ્રશ્નો પૂછાય એ રીતે. તો આ રીતે વિશ્વાસની બદલે વુ લગાડ્યું. બીજું, હવે બેડમિન્ટન એટલે રમતનું નામ છે, તો એના માટે વોટ થી બનશે. વોટ ડઝ વિશ્વાસ પ્લે એટ હર્ષ હાઉસ ઓન સન્ડે. વિશ્વાસ હર્ષના ઘરે રવિવારે શું રમે છે, તો કે બેડમિન્ટન. તો વોટ થી પૂછો એટલે રમતનું નામ કે વસ્તુનું નામ એ જતું રહે. ત્રીજું વેર, વેર એટલે હર્ષનું હાઉસ ઘર. Where does વિશ્વાસ play badminton on Sunday? વિશ્વાસ રવિવારે બેડમિન્ટન ક્યાં રમે છે, તો કે હર્ષના ઘરે. તો હર્ષનું ઘર એ જગ્યા નીકળી જાય. અને છેલ્લું એવરી સન્ડે, સમય દર રવિવારે. When does વિશ્વાસ play badminton? વિશ્વાસ બેડમિન્ટન ક્યારે રમે છે, તો કે એવરી સન્ડે, દર રવિવારે. તો આ પ્રમાણે એક્ઝામ્પલમાં આપેલું જ હતું. હવે એની પછીના પ્રશ્નો જે છે એ હું એની ખાલી જગ્યાઓમાં હું તમને બોલતો જઈશ, એ પ્રમાણે તમે ડબલ્યુએચ ક્વેશ્ચન ખાલી લખજો. કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ્સ ડ્યુરિંગ ધ વેકેશન. કાજલ અને સંજય અલગ અલગ મ્યુઝિયમની વેકેશન દરમિયાન મુલાકાત લીધી હતી. તો પહેલું, ખાલી જગ્યા ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડ્યુરિંગ ધ વેકેશન. તો કાજલ અને સંજયે વેકેશન દરમિયાન શેની મુલાકાત લીધી હતી, તો શેની માટે વોટ વડે પ્રશ્ન બનશે. તો પહેલામાં બીજાના પહેલામાં વોટ થી પ્રશ્ન બનશે, એટલે પહેલામાં ખાલી જગ્યાએ વોટ લખવાનું. ફક્ત આ લખી નાખજો સાથે. બીજું, ખાલી જગ્યા વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ ડ્યુરિંગ ધ વેકેશન. વેકેશન દરમિયાન અલગ અલગ મ્યુઝિયમની કોને મુલાકાત લીધી હતી, તો બીજામાં આવશે who. કોણ એટલે who. ત્રીજું, ખાલી જગ્યા ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ. કાજલ અને સંજય અલગ અલગ મ્યુઝિયમની ક્યારે મુલાકાત લીધી હતી, સમય જાણવા માટે, એટલે ત્રીજામાં when. તો ખાલી જગ્યામાં ફક્ત તમારે who, what, where અને when વાળા જ લખવાના છે.
બીજા તો પ્રશ્ન આપેલા જ છે. ત્રીજું, our school organizes a science fair in the school compound in the month of December. અમારી શાળાએ વિજ્ઞાન મેળાનું આયોજન અમારા સ્કૂલના કોમ્પાઉન્ડમાં ડિસેમ્બર મહિનામાં કર્યું છે. તો આખું વાક્ય થયું. તો એમાં પહેલું ખાલી જગ્યા ઓર્ગેનાઇઝર સાયન્સ ફેર, તો એની અંદર ગુલાબી છે તો નામ હોય એટલે હું કોને, અવર સ્કૂલ એટલે આપણી શાળા, નામ છે એટલા માટે ઉથી પ્રશ્ન બને. અમારી શાળાએ કોને સાયન્સ ફેર નું આયોજન કર્યું છે? તો કે અમારી શાળાએ. બીજું, ખાલી જગ્યા ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ધ સાયન્સ ફેર, વિજ્ઞાન મેળાનું શાળાએ ક્યારે આયોજન કર્યું છે? તો કે વેન, સમય માટે. પછી ત્રીજું પાછળ ખાલી જગ્યા ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર, ડિસેમ્બર મહિનામાં શાળાએ શેનું આયોજન કર્યું છે? તો કે વોટ, શેનું એટલે સાયન્સ ફેર. અને છેલ્લું, ખાલી જગ્યા ડઝ સ્કૂલ ઓર્ગેનાઇઝ સાયન્સ ફેર, વિજ્ઞાન મેળાનું શાળાએ ક્યાં આયોજન કર્યું છે? તો કે સ્કૂલ કમ્પાઉન્ડમાં. તો આ રીતે ચારે ચારમાં અલગ અલગ WH ક્વેશ્ચન આવે. ચોથું, વી ડ્રિંક લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન. દરરોજ આપણે લીંબુનો રસ પીવો જોઈએ. તો પહેલું, ખાલી જગ્યા ડુ યુ ડ્રિંક એવરી આફ્ટરનૂન, તમારે દરરોજ બપોરે શું પીવું જોઈએ? તો શાની માટે? વોટ. બીજું, ખાલી જગ્યા ડુ યુ ડ્રિંક લેમન જ્યુસ, તમારે લીંબુનું જ્યુસ ક્યારે પીવું જોઈએ? તો એમાં વેન આવશે, ક્યારે. અને ખાલી જગ્યા ડ્રિંક્સ લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન, કોને લેમન જ્યુસ દરરોજ બપોરે પીવું જોઈએ? તો કે હુ, એટલે કોને. પાંચમું, મોનિકા એટેન્ડ્સ કરાટે ક્લાસીસ ઇન વીકેન્ડ. મોનિકા અઠવાડિયાના છેલ્લા દિવસોમાં કરાટે ક્લાસીસ જોડાય છે. તો એમાં આવશે પાંચમામાં who attend karate classes at weekend. અઠવાડિયામાં કોણ કરાટે ક્લાસીસમાં જોડાય છે? તો કે મોનિકા. ખાલી જગ્યા ડઝ મોનિકા એટેન્ડ ઇન વીકેન્ડમાં મોનિકા શું એટેન્ડ કરે છે? તો શું માટે? વોટ. ત્રીજું, ખાલી જગ્યા ડઝ મોનિકા એટેન્ડ ધ કરાટે ક્લાસીસ, મોનિકા કરાટે ક્લાસીસ ક્યારે એટેન્ડ કરે છે? તો કે વેન, સમય જાણવા માટે. તો આ પ્રમાણે સેન્ટેન્સ બનાવ્યા. આ પ્રમાણે બીજું, ત્રીજું, ચોથું અને પાંચમામાં જે 3-4 WH ક્વેશ્ચનની ખાલી જગ્યા હતી એ મેં અહીંયા તમને લખી દીધી. હવે એની પછી છઠ્ઠાની અંદર છેલ્લામાં તમારી રીતે કોઈ પણ એક વાક્ય સેન્ટેન્સ લખવાનું કે માય ફાધર રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ હોલ એવરી મોર્નિંગ અથવા એવરી ડે. આવું લખી નાખવાનું સેન્ટેન્સ અને એના ઉપરથી WH ક્વેશ્ચન બનાવવાના. પહેલો who થી, બીજો what થી, ત્રીજો where થી, ચોથો when થી. તો આ પ્રમાણે છઠ્ઠામાં પહેલા આખું સેન્ટેન્સ સાદું વાક્ય બનાવી નાખવાનું જેના વડે ચારે ચાર પ્રશ્ન બનતા હોય. પછી who, what, where, when વાળા ચારે ચાર પ્રશ્ન તમારે જાતે એક સેન્ટેન્સ બનાવી નાખવાનું મેન, અને એના ઉપરથી ચાર પ્રશ્ન who, what, where, when વાળા બનાવી સાથે તમારે લખવાનું રહેશે. તમારું હોમવર્ક રહેશે. એની પછીની એક્ટિવિટી રહી એ આપણે આગલા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ અહીં સુધીનું જે મેં સમજાવ્યું, જે કંઈ હું અહીં લખાવું છું એ બોર્ડ ઉપર, એ બધું તમે ટેક્સ્ટબુકમાં સાથે સાથે વ્યવસ્થિત પૂરતા જજો, કારણ કે WH ક્વેશ્ચન આપણે એક્ઝામમાં પૂછાય છે, મહત્વનું છે એટલા માટે. બરોબર. અને છઠ્ઠું સેન્ટેન્સ આનું જે મેં WH ક્વેશ્ચનનું જાતે લખવાયું એ તમારું હોમવર્ક લેશે. એની પછીની આગળની એક્ટિવિટી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.